નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે જે રાજકોટથી સામે આવ્યું। રાજકોટની એમ્સ હોસ્પિટલ જે ખૂબ જ જાણીતી છે, અહીં આરોગ્યની સેવાઓ પણ સારી મળે છે, પરંતુ એક નવું કૌભાંડ અહીંથી સામે આવ્યું છે। આ કૌભાંડ ભરતી કૌભાંડ છે, જેમાં અધિકારી અથવા તો આપણે ડિરેક્ટર કે તેમના દીકરાને ખોટું પ્રમાણપત્ર આપી અને ભરતી કરી દેવામાં આવી। તે વ્યક્તિ છે એસડીએમ કટોચ। એમનું નામ સાંભળતા હવે આ કૌભાંડની ચર્ચાઓ તેજ બની છે। પોતાના દીકરા ભાવેશને તેઓએ ફીટ બતાવી અને આ ભરતી કરાવડાવી છે। અને અહીં મહત્વની વાત એ છે અને ખાસ ધ્યાન દીધા જેવી પણ, કારણ કે તે ભાવેશ છે જે આંખેથી 60% જેટલા દિવ્યાંગ છે અને આ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ પણ લીધેલું છે। સાથે જ દિવ્યાંગતાની વાત કરવામાં આવે તો તેને થોડા સમયે આંચકી પડવાનો પ્રોબ્લેમ પણ જોવા મળે છે। અને હાલ જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું તેને લઈ નવો વિવાદ શરૂ થયો છે। અનેક સાંઠગાંઠ થઈ છે, તેને લઈને પણ આ વિવાદ તેજ બન્યો છે। ત્યારે આજ મુદ્દા પર આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે। ત્યારે આજ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ધર્મેશ ગામી, કે જેઓ એક સમાજ સેવક છે। ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે। આ સાથે જ સુનિલ જોશી જોડાયા છે, જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। ધર્મેશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। અહીં સાંઠગાંઠથી ભરતી તો કરાવવામાં આવી, પરંતુ મહત્વની વાત એટલા માટે બની ગઈ છે કે દિવ્યાંગ હોવા છતાં તે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે તે છુપાવવામાં આવ્યું। ગુજરાતના લોકો નોકરી માટે આમ તેમ ભટકે છે અને આવા અધિકારીઓ પોતાના હોદ્દાનો ઉપયોગ કરી પરિવારને અથવા તો સગા સંબંધીઓને આવી જગ્યાએ સેટ કરતા હોય છે। ત્યારે આપ આ મુદ્દાને કઈ રીતે જુઓ છો? બિલકુલ, આ ખૂબ ગંભીર મુદ્દો છે। પહેલામાં પહેલાં તો એમ્સ જે રાજકોટમાં આવી એ ખરેખર કચ્છ અને રાજકોટ શહેર સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ છે, કેમ કે વર્ષોથી ત્યાં કોઈ આટલી મોટી હોસ્પિટલ નથી ને એ ત્યાંના લોકો તમામ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ જતા। પરંતુ જે રીતના કેન્દ્ર સરકારે ત્યાં કને એમ્સ આપી અને સ્વર્ગસ્ય રૂપાણીજી એના માટે અથાત મહેનત કરી, એટલા જ માટે કે સૌરાષ્ટ્રના લોકોને ખૂબ સારી રીતે આરોગ્ય મળે, એમને લાંબુ દોડવું ના પડે। પરંતુ જો ત્યાંના ડાયરેક્ટર કે ત્યાંના સત્તાધીશો જ હોસ્પિટલના જો આ રીતના કોઈ કૌભાંડ આચરતા હોય અને પરિવારને જો આ રીતના અનફિટ હોય અને ફિટ કરીને જો એમને નોકરી આપતા હોય તો આ ખૂબ જ ખરાબ બાબત કહેવાય। આરોગ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્યએ તત્કાલ આ બાબતમાં પગલાં લેવા જોઈએ અને આ જે કર્મચારી છે, ભાવેશ નામના વ્યક્તિ છે જે અનફિટ છે, એમને તાત્કાલિક ડિસમિસ કરવા જોઈએ। કેમ કે કેન્દ્રની અંદર આ રીતના અનફિટ વ્યક્તિઓ જો નોકરી પામી જાય તો એ બિલકુલ ચલાવી ના લેવાય। આ બાબતે ચોક્કસ પગલાં લેવા જોઈએ અને સરકાર લેશે। જે રીતનું આ કૌભાંડ બહાર આવ્યું છે એ ખૂબ ખરાબ કહેવાય। ગુજરાતની અંદર આમ પણ આપણે જોઈએ છીએ કે ઘણી બાબતોમાં કૌભાંડો નીકળ્યા છે, ભરતી કૌભાંડો લઈને પણ પેપર બી ફૂટ્યા છે। આ રીતના સરકાર જો ગંભીરતા ન દાખવે અને આવી રીતના જો લોકોના જે વ્યક્તિઓના ખરેખર જરૂરિયાત હોય અને મહેનત કરતા હોય, જે યુવાધન મહેનત કરીને આગળ આવવા માંગતું હોય અને જો લાગવગશાહી આ રીતના ચાલે તો આ ગુજરાત માટે ખૂબ ચિંતાનો વિષય છે। આ બિલકુલ ચલાવી ના લેવાય। એટલે આવી બાબતોને સરકારશ્રી ગંભીરતાથી ધ્યાન લે, માનનીય મુખ્યમંત્રીશ્રી ધ્યાન લે કે આ તો હજી એક વ્યક્તિ છે, કદાચ આ રીતના કોઈ પણ જગ્યાએ કૌભાંડ થતા હોય તો એવા કૌભાંડને પણ ઉજાગર કરીને એમને પાણીચૂજ પકડાવવાની જરૂર છે। આવા લોકો જે કંઈ હોય એમને ડિસમિસ કરીને તરત ઘર ભેગા કરો, કેમ કે કેટલા લોકો, કેટલા યુવાઓ પોતાની મહેનત કરે છે, સ્ટ્રગલ કરે છે, ટેલેન્ટેડ છે, લોકોની સેવા કરવા માટે તત્પર છે, પરંતુ અનફિટ અને આવા લોકોને જો બેસાડી દઈએ અને લાગવગશાહીથી આવી રીતના પરિવારવાદ ચલાવતા હોય તો આ બિલકુલ યોગ્ય નથી। આ બંને બાપ દીકરાને પાંજરે પૂરવાની જરૂર છે। જી બિલકુલ ધર્મેશભાઈ। આ સાથે જ સુનિલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ।
આપ તો રાજકોટમાં જ રહો છો ને એમ્સની મુલાકાત પણ આપે ઘણીવાર લીધી હશે, ત્યારે જે તંત્ર છે એ લોકોના સ્વાસ્થ્ય માટે કામગીરીની મોટી મોટી વાતો કરે છે અને વચ્ચે જે સામાન્ય નાગરિક છે તેનો પુત્ર અથવા તો પુત્રી નોકરી માટે ઝંખી રહ્યા છે, તેમને નોકરી મળતી નથી. પરંતુ આવા જે અધિકારીઓ છે તે ભ્રષ્ટાચારનું પાણી પી અને પોતાનું ગુજરાન ચલાવે છે. એવો જ આ એક નામ સામે આવ્યું કે ડોક્ટર CDS કટોચ, કે જેમણે પોતાના પુત્રને 60% ડિસેબિલિટી હોવા છતાં કોઈ પણ પુરાવો આપ્યો નથી. સિવિલ હોસ્પિટલની જગ્યાએ મેડિકલ ચેકઅપ પણ એમ્સમાં કરવામાં આવ્યું અને પદ સોંપી દેવામાં આવ્યું. ત્યારે આપ આ મુદ્દાને કઈ રીતે જુઓ છો અને સ્થિતિ શું છે? સૌ પ્રથમ તો મારા સાથી મિત્રે જે વાત કરી ને કે વિજયભાઈ રૂપાણીનું એક સપનું હતું સદગત, રાજકોટને એમ્સ મળીને એ સૌરાષ્ટ્ર કચ્છની બહુ દૂરોગામી આરોગ્ય સેવાનું પરિણામ હતું એક, અને એ પરિવર્તન બહુ મોટા પાયે ઈચ્છતું હતું રાજકોટ. પણ આજની તારીખે સૌ પ્રથમ એ વાત છે કે એમ્સ જે હેતુ સાથે આવી છે એની જે ગ્રેવિટી હોવી જોઈએ, જે એનો પ્રભાવ હોવો જોઈએ નથી. આજે એમ્સમાં જેટલા કેસ થાય છે ને એના કરતા વધારે કેસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવે છે. એમ્સમાં જે ડોક્ટરો નથી, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એવા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આવે છે અને ડોક્ટરોની ટીમ હોય છે. તો દર્દીઓ એમ્સ બાજુ વહેડા નથી હજી. એનું મહત્વનું કારણ એ છે કે ત્યાંનું જે આ આરોગ્ય તંત્ર અને જેમને આ જવાબદારી સોંપી છે સેનાપતિ, એ સેનાપતિ પોતે છે ને બે રીતે મને તો તકલીફ છે. એક સૈન્યનું બેકગ્રાઉન્ડ ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો માણસનું છે ને માથું ઝોકી જાય છે કે ભાઈ આ તો સૈન્યમાંથી આવ્યા છે. આ કટોચ સાહેબ છે ને એ સૈન્યના નિવૃત્ત અધિકારી છે અને અહીંયા આવ્યા છે. તો એમની પાસેથી વિશેષ અપેક્ષા આપણે હોય કે પ્રમાણિકતા, પારદર્શકતા અને લોકોની સેવા છે, જે સેલ્ફલેસ દેશની સેવા કરે છે ને અને સુરક્ષાની સેવા કરે છે ને, તો સૈન્યનો બેકગ્રાઉન્ડ વાળો માણસ હશે ને તો એમના હાથમાં સલામત રહેશે. પણ એમ્સમાં અમારા રાજકોટના લોકલ અખબારોમાં જે સમાચારો આવે છે ને એમાં એમ્સનું કોઈ સારું ચિત્ર એટલે નથી દેખાતું કે ત્યાં સારું કામ નથી થતું. ત્યાં સિક્યુરિટીના કોન્ટ્રાક્ટોમાં ભ્રષ્ટાચાર થાય છે, ચોક્કસ વ્યક્તિઓની ત્યાં તુમાખીની ફરિયાદો આવેલી છે, ત્યાં અંદરના બીજી બાંધકામોની એ બાબતની જે તે સમયે ફરિયાદ આવી હતી. અને તમને સૌથી મોટું એક વસ્તુ કહું કે એક સમયે એમ્સની જવાબદારી અહીંના સૌથી વધારે વખત રહેલા ભૂતપૂર્વ સાંસદ વલ્લભભાઈ કથિરિયાને ડિરેક્ટર તરીકે મૂકવાની વાત હતી, અને રાતોરાત એમને મૂક્યા પછી એમને લઈ લેવા પડ્યા, ત્યાંથી એનું રાજકારણ શરૂ થયું. તો આ જે કટોચ સાહેબ છે એમની વગ ક્યાં સુધીની હશે, જે એક ભૂતપૂર્વ સાંસદ ભારતીય જનતા પાર્ટીના એક વખત નહીં વિક્રમી જીતથી જીતેલા અને આજે પણ સક્રિય રાજકારણમાં હોવા છતાં એમને ડિરેક્ટર નિયુક્ત કર્યા અને થોડા કલાકોમાં કે દિવસોમાં એમને ડિરેક્ટર પદેથી. તો આ રાજકારણનો ભોગ શરૂઆતથી જ રાજકોટની એમ્સ હોસ્પિટલ બની ગઈ અને વહીવટી તંત્ર અને ભ્રષ્ટાચાર માટેનો એક માર્ગ બની ગયો, એ ચિંતા ઊભી કરે એવું છે. બીજું તમે ગામી સાહેબે બહુ સારું કીધું કે આમને પાણીચું આપી દેવું જોઈએ, આમ થવું જોઈએ. પરંતુ હું તમને છાતી ઠોકીને લખી દઉં કે આ તમે આ કાર્યક્રમ કર્યો, અત્યારે હું તમારી સાથે ડિબેટમાં બેસું છું, ગુજરાતના આરોગ્ય મંત્રીએ અત્યાર સુધીમાં કશું જ નહીં કર્યું હોય. આપણી અપેક્ષાઓ, મીડિયાની અપેક્ષાઓ, જનતાની અપેક્ષાઓ અને રાજકીય નેતાઓની કામ કરવાની પદ્ધતિ અને એમને આપણને ગંભીરતાથી લેવામાં બહુ ફરક પડ્યો છે. કારણ કે 30 વર્ષથી આપણે ભારતીય જનતા પાર્ટીને વિના શરતે ચૂંટતા આવ્યા છીએ. એટલે સારી સેવાઓ ભારતીય જનતા પાર્ટીએ જ આપી છે, એમ્સ આપી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતને આપ્યું છે. પરંતુ એને જે હાઈટ ઉપર લઈ જવું જોઈએ અથવા જે એની પાસેથી જે અપેક્ષા સાથે જે કેનવાસ ઉપર કામ થવું જોઈએ ને એ કામ જોવા વાળું કોઈ નથી. એટલે ગુજરાતનું મને લાગે છે વહીવટી તંત્ર માટે એક પેરાલિસિસ શબ્દ વપરાય છે, પોલિસી પેરાલિસિસ અને એક એક્ટિવિઝમનો અભાવ. જે વાઇબ્રન્ટ ગુજરાત જે નરેન્દ્રભાઈના સમયમાં કહેવાતું હતું ને એની બદલે અત્યારે રાજકારણનું, ભ્રષ્ટાચારનું એનું ભોગ બની ગયેલું મને ગુજરાત લાગે છે. આ એક બનાવતો છે ને મને એવું લાગે છે કે હિમશિલાનું ટોચકું છે. જો એમ્સ વિશે એક અલગથી આખી કમિટીનું નિર્માણ કરવામાં આવે ને તો એમાં બીજું ઘણું નીકળી શકે. કારણ કે અખબારોમાં જુદા જુદા સમયે જુદા જુદા દર્દીઓની ફરિયાદો આવતી હોય છે, અહીંના અખબારોના રિપોર્ટરોએ રિપોર્ટિંગ કર્યું એની ફરિયાદ આવતી હોય છે, સમાજ સેવકોની ફરિયાદો આવતી હોય છે. પરંતુ એક તો એમ્સ છે ને ઓલો ઓખો જગથી નોખો, એમ રાજકોટથી થોડુંક બહાર છે, એટલે ત્યાં જેટલું રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપર બધાનું એટેન્શન હોય મીડિયાનું નહીં એવું ત્યાં એટેન્શન નથી રહેતું. અને જે થોડું ઘણું રહે છે તો એને ત્યાં દબાવવાની પણ ભૂતકાળમાં કોશિશ થઈ છે, તો મને પૂરો ખ્યાલ છે. કારણ કે ત્યાં જે PRO કે એની પોસ્ટ હોય ને
એમણે જે તે સમયે બદલાવવી પડી હતી, કારણ કે ફરિયાદો લોક ફરિયાદો વધી ગઈ હતી. તો આ બધું જોતા મને એવું લાગે છે કે સારી સંસ્થાઓને કેવી રીતે બગાડવીને એની આ લોકોમાં બહુ સારી આર્ટ છે. કે કોઈ પણ ટાયર હોય તો એને પંક્ચર કરવું. થોડા સમય પહેલા ગડકરી સાહેબે કીધું હતું કે મને સરકારનો એવો અનુભવ છે કે જે ચાલતું હોય ને એમાં પંચર કરવામાં લોકો એક્સપર્ટ હોય. એટલે હું પ્રાઇવેટ ધોરણે મારા નાગપુરમાં પેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ને આવું તેવું કરીએ છે બધું. તો મતલબ કે સરકારોના અનુભવ સારા નથી થતા, તો લખલૂટ પૈસો જાય છે એ ટેક્સમાંથી આપડા જાય છે. જીએસટી નું હમણાં બમ્પર આવક છે, આજના ન્યૂઝ છે 175 કરોડ કે સમથિંગ છે ક્વાર્ટરની આવક થઈ છે. તો આટલો લોકો ટેક્સ છે એ માથું નીચું કરીને આપતા હોય, તો મારી અને તમારી ફરજ છે, અને સૌથી વધારે સરકારની ફરજ છે કે લોકોનું આરોગ્ય કલ્યાણ કરવાની તમારી પર આવી પવિત્ર ફરજ આવી છે, તો આ ફરજને સારી રીતે નિભાવે. અને આ ભ્રષ્ટાચારીઓનો અડ્ડો છે ને એમ્સ ન બને એના માટે કોઈ કાયમી વિજિલન્સ કમિટી બનાવાય, એમાં સંસદ સભ્યો એના રખાય, ધારાસભ્યો રખાય, આવા એકાદા જસ્ટિસ છે એને રખાય, અને કાયમી એનું તંત્ર ચાલે ને એનો રિવ્યુ થાય ને એ રિપોર્ટ સીધો ગુજરાત અને કેન્દ્રના હેલ્થ મિનિસ્ટ્રીને ટોપ સચિવ સુધી અને મંત્રીઓ સુધી પહોંચે ને એવું એક માળખું કરવું પડશે. નહીંતર આમાં તો અબજો રૂપિયાના બજેટ હોય છે એમ્સમાં, અને એ બજેટમાં દવાઓથી મંડીને બધું આવતું હોય જાય એ બધું. નહીંતર એનો એમ્સની શાખ પણ બગડશે, દર્દીઓ પૂરો લાભ નહીં લે અને એ પૈસા વ્યર્થ જશે. જી બિલકુલ સુનિલભાઈ. આ સાથે જ ધર્મેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એમ્સ એક એવી સંસ્થા છે અને અમદાવાદ સહિત જે લોકો છે, હાલ ગુજરાતના તમામ લોકો રાજકોટ જવાનું પસંદ કરે છે, કારણ કે લોકોને એક વિશ્વાસ બંધાયેલો છે કે ગમે એટલી મોટી બીમારી હશે તો આ સંસ્થામાં તેનું નિદાન મળશે અને ખર્ચ ઓછો આવશે. અનેક લોકો અને આ અધિકારીઓ આપણે કહી શકીએ કે ડિરેક્ટર છે, તો તેમની સામે લાખો લોકોની આશા હશે. એ આશા સાથે તેઓ પોતાના જે બીમાર દર્દીઓને લઈ, પરિવારજનોને લઈ જતા હશે કે ત્યાં કંઈક સારવાર મળશે. પરંતુ આવા જે અધિકારીઓ છે, આવા નેતાઓ છે જે કે તંત્રને ચલાવે છે, કે જેમાં ખાસ ભ્રષ્ટાચાર થાય છે, તેમ પણ દેખાવા નથી દેતા. અને આ રિપોર્ટ છે ત્યારે આવ્યો 2024નો રિપોર્ટ છે, કે જ્યારે તેને જે એક ક્લીન ચીટ આપવામાં આવી છે, સર્ટિફિકેટ આપવામાં આવ્યું કે તેઓ ફિટ છે, ત્યારે લોકોની આશા તૂટે છે. શું કહેશો? વાત સાચી છે. આમ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મેડિકલ માફિયાઓ બેફામ છે. જે રીતના પ્રજા લૂંટાઈ રહી છે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર, એ આપણે બધા જ જાણીએ છીએ. એવા સમયમાં એમ્સ આવવી અને એમ્સને શરૂ કરવી એ ખૂબ આશીર્વાદરૂપ જ છે. પરંતુ જો અંદરના લોકો એવા મલિન ઇરાદા સાથે જો કામ કરતા હોય તો આ ખૂબ જ અતિ ગંભીર વિષય છે. સરકારે તત્કાલ આના પર પ્રભાવી પગલાં લેવા જોઈએ. કેમ કે મેં જેમ પહેલાં આપને વાત કરી કે જેમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને આ સૌરાષ્ટ્ર, એટલે સૌરાષ્ટ્ર માટે સૌથી મોટી હોસ્પિટલ છે અને ત્યાંના જે કરોડો લોકો છે એમને ત્યાં કને સારી રીતે આરોગ્ય મળે એના માટેનો પ્રોજેક્ટ છે. તો એમાં જો આવી લાલિયાવાડી ચાલતી હોય તો આ લાલિયાવાડી બિલકુલ ચલાવી ના લેવાય. આમ તો ગુજરાતમાં લગભગ આરોગ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ કથળેલી સ્થિતિ જોવા મળે છે. ગામડાઓની વાત કરીએ, તાલુકા લેવલે પીએચસી, સીએચસી સેન્ટરો છે. ઘણી બધી જગ્યાએ સીએચસી સેન્ટરો પણ, જે કચ્છની હું ભચાઉની વાત કરું તો 12 વર્ષથી બનીને તૈયાર છે, પરંતુ ડૉક્ટરોના અભાવે એ કંઈ શરૂ નથી થયું. એ પણ 70 કિલોમીટરનો જે એરિયો છે, ત્યાં કોઈ પણ એક્સિડન્ટ થાય તો એ સીએચસી સેન્ટરની અંદર પ્રાથમિક સારવાર લઈ શકે, પરંતુ ત્યાંના સ્થાનિક આગેવાનોએ, પોલિટિકલ લોકોએ આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, તેમ છતાં હજી સુધી શરૂ નથી થયું. એટલે હું માનું છું કે આરોગ્ય મંત્રી પણ ગંભીરતાથી લેવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક હું ચોક્કસ એ પણ માનીશ કે જે કંઈ મિનિસ્ટરો છે એ મિનિસ્ટરોનું કશું ઉપજતું નથી એવું મને લાગે છે. કેમ કે માનનીય ઋષિ પટેલ સાહેબ, ઋષિકેશભાઈએ પણ વચ્ચે આપણે જોયું હશે તો મીડિયામાં એક એવી વાત બહાર આવી, કંઈ નહીં કાઢી મૂકશે બીજું શું. એટલે આ રીતના મંત્રી ના હોવા જોઈએ. મંત્રીની એક જવાબદારી છે, એમની આ 7 કરોડ ગુજરાતીઓની જવાબદારી છે, એમનું આરોગ્યનું ભાન રાખવું, એમને આરોગ્ય માટે સારી સગવડ આપવી, એ કેટલી મોટી જવાબદારી છે. તમે જુઓ કે આરોગ્યમાં ડૉક્ટરો કે ચોથા વર્ગના કર્મચારીઓ
ગમે ત્યારે હડતાલ પર જવાની વાતો કરે, ગયા છે, આપણે ભૂતકાળમાં જોયું છે. જી. અને હમણાં પણ આયુષ્માનની આપણે વાત કરીએ તો હોસ્પિટલોવાળાએ કીધું છે કે અમે અઠવાડિયાની અંદર જો અમારા જે કંઈ બાબતો છે એને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો અમે હડતાલ પાડીશું. એટલે આ ખૂબ તકલીફવાળી વાત છે. આયુષ્માન કાર્ડ જો બંધ કરી દે હોસ્પિટલ લોકો અને ના શરૂ થાય તો લોકો કેટલા હેરાન થાય. એટલે બાબત એ છે કે મેડિકલ માફિયાઓની ક્યાંક ને ક્યાંક જે જુગલબંધીઓ છે એ તોડવી પડે અને જે કંઈ સરકાર ગુજરાતની પ્રજાને ફ્રીમાં જે ટ્રીટમેન્ટ સરકારનો ઈરાદો છે, કેન્દ્ર સરકારનો ઈરાદો છે કે આપવામાં આવે અને લોકો એની સગવડ લે, તો ચોક્કસ એ દિશાની અંદર કામ કરવું જોઈએ. આજે સુરતમાં કિડનીની વાત કરીએ, કિડની ટ્રાન્સપ્લાન્ટથી માંડીને ઘણી બધા વિષય પર હોસ્પિટલ શરૂ થવાની છે, પરંતુ કેટલા વર્ષો થઈ ગયા હજી સુધી ત્યાં કને કોઈ પણ આ બાબતના પગલાં કોઈ લેવાયા નથી. એટલે દક્ષિણ ગુજરાતની અંદર પણ લોકોને ઠેઠ મધ્ય ગુજરાત અને બીજે ન જવું પડે એના માટે પણ આરોગ્ય મંત્રીશ્રીએ વિચારવું જોઈએ, ગુજરાત સરકારે વિચારવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ મેડિકલ માફિયાઓ અને સરકારની ઢીલી નીતિના કારણે આજે પણ લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. અને રાજકોટ એમ્સની જે બાબત છે એમાં રાજકોટવાસીઓને હું કહેવા માંગુ છું કે આપ એની અંદર ડીપલી જાઓ. ત્યાંના જે સમાજસેવકો છે, જે આગેવાનો છે, કે ખરેખર બીજા કોઈ અંદર પ્રોબ્લેમ કે કૌભાંડો તો નથી ને? જો કૌભાંડો થતા હોય તો આપણે એને જાગૃત કરવા જોઈએ અને આમાં જે કંઈ કૌભાંડીઓ હોય એને કાયદાકીય ભાન કરાવવું એ પણ આપણા બધાની ફરજ છે. કેમ કે કરોડો રૂપિયા આવતા હોય કેન્દ્ર સરકારથી અને એમ્સને આપણે મળી છે તો બહુ વર્ષો પછી મળી છે, તો એને સુચારુ રૂપથી આપણે એની સગવડ લઈએ એવી હું ચોક્કસ રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને અપીલ કરું છું. જી બિલકુલ. સુનિલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આરોગ્યની સ્થિતિ સુધરી છે આમ આપણે કહી શકીએ, પરંતુ હજુ પણ ગુજરાતમાં આપણે એવા દાખલા દઈ શકીએ કે જો કોઈ મંત્રી મુલાકાત લેવાનો છે તો હોસ્પિટલમાં રંગ રોગાણ થાય છે, હોસ્પિટલને નવું રિનોવેશન કામ કરવામાં આવે છે, તો ગુજરાતની જનતા પણ ટેક્સ તો આપે છે, તો આ જનતા માટે સુવિધા નથી લાગતી એવું લાગે છે. બે બાબત છે. હું તમને થોડા દાખલાઓ સાથે અને થોડી વાતને લઈ જાઉં છું વિસ્તૃત રીતે. એક પહેલી ઘટના છે, લગભગ એકાદ વર્ષ પહેલા રાજકોટ નજીક આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. અને બ્રેઇન સ્ટ્રોક આવ્યો તો એ જે રસ્તેથી રાજકોટ આવ્યા ને તો પેલા એમ્સ આવે જામનગર રોડ ઉપરથી, અને પછી હવે રાજકોટ શહેરમાં આવવું પડે. એવા ઇમરજન્સીના કેસમાં રાઘવજીભાઈને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જે કેબિનેટ મંત્રી છે અને એમ્સ જેવી સારામાં સારી જેની સારવારની આખા દેશમાં જેની નામના છે એ હોસ્પિટલમાં દાખલ ન કર્યા. આના ઉપરથી તમે અને હું સમજી જાય કે જો આપણો કેબિનેટ મંત્રી છે એને પણ એમ્સમાં આપવામાં આવતી સારવાર વિશે શંકા હોય તો સામાન્ય પ્રજાને જે જાહેર આરોગ્યની સેવાઓ છે એમાં શું અનુભવ થતો હશે ને એ શું એમના વિશે મંતવ્ય ધરાવતા હશે, પહેલી બાબત. એટલે કે અહીંયા ગરીબો જ આવે છે એવું તમારે પેલું માનવાનું રહે કે આવડી મોટી સુવિધા છે તો સમાજના તમામ મધ્યમ વર્ગ અને એફોર્ડેબલ ક્લાસ અને એનાથી પણ મોટો વર્ગ ઓછા ખર્ચે આરોગ્ય સેવા મેળવે, એ જે હેતુ છે ને એ અહીંયા પેલો શેર નથી થતો. બીજી એક વસ્તુ હું કહું, મારો લગભગ છે ને પત્રકારત્વનો 40 વર્ષનો અનુભવ છે, અને હું જયારે રિપોર્ટિંગ કરતો હતો ને ત્યારે એ સમયે અશોક ભટ્ટ કરીને આરોગ્ય મંત્રી, જે અમદાવાદના ખૂબ જ લોકપ્રિય નેતા, લોક લાડીલા નેતા. તો નેતા અને મંત્રી એ બંનેમાં શું ફરક હોય ને એનું એક ઉદાહરણ કહું. અમને સર્કિટ હાઉસમાં પહેલા પત્રકારોને બોલાવે, એ સૌથી પહેલા કે એ જે ઓળખતા હોય પરિચય હોય કે ભાઈ હું આવ્યો છું, મળવું છે, આવો ને ચા પાણી પીએ, ફાફડા ગાંઠિયા મગાવે કે રાજકોટના બહુ સારા. અને વાતુમાં એ જાણી લે કે રાજકોટના પ્રશ્નો શું છે ને એના આરોગ્યના પોર્ટફોલિયોના પ્રશ્નો શું છે. ત્યારે અમે જયારે એમની સાથે બેઠા હોય ને 4, 5, 6 પત્રકારો, આટલા અત્યારે આવી ફોજ નહોતી 40-50 પત્રકારોની, એ બધી અમારી વાત ઉપરથી ને અમારી સાથેના એના રેપોને કારણે એ બધી વસ્તુઓ થોડી ઝડપથી સમજી લે. એ દરમિયાન એમણે જિલ્લા આરોગ્ય અધિકારી અને બાકીના જે અધિકારી હોય ને બોલાવી રાખ્યાની બહાર વેઇટિંગમાં બેઠા હોય. અમારી વાત પૂરી થાય ત્યારે જો એને બહુ વધારે કોઈ ગંભીર કિસ્સાઓ દેખાય તો અમારી હાજરીમાં એના અધિકારીને બોલાવે અને કે મને આને હું અત્યારે બપોરે 4 વાગ્યા સુધી રોકાવાનો છું, સવારે 11 વાગ્યા કીધું હોય, મને ફૂલ રિપોર્ટ સાથે તમે અહીંયા પાછા આવો તમે બધા, એવું કહેતા. અને અધિકારી ક્યાંય ખોટું બોલે અથવા નબળું બોલે ને તો એમની પાસે એ
ગટ્સ હતી, કારણ કે એ લોક પ્રશ્નો ઉકેલવામાં એની જાતને પૂરેપૂરી નીચોવી દેતા. તો એને કારણે અધિકારીઓ ખોટું બોલતા ડરતા અને અધિકારીઓને જવાબ આપવો પડતો અને એમને અધિકારીઓ પાસેથી કામ લેતા. ડોક્ટર હોય, ચાહે અધિક્ષક હોય, ગમે MD હોય કે MBBS હોય કે એ જિલ્લા અધિક્ષક હોય, પરંતુ એમને આવડતું એને કારણે શું થતા, એ જાય ને ત્યારે એ પ્રશ્નો મોટા ભાગે સોલ્વ થઈ ગયા હોય અને એમણે જતી વખતે અલ્ટિમેટમ દીધું હોય કે હું પાછો આવતા મહિને આવીશ, ત્યારે મને આ પ્રશ્ન તો ન જોઈએ, બાકીના તમે જે પ્રોમિસ આપો છો એ પ્રશ્નો સોલ્વ થઈ જવા જોઈએ. તો અભિગમનો ફેર મને દેખાય છે કે સેવાઓ અત્યારે છે અને ઘણું કામ થાય છે. આપણે એક કિસ્સાથી આખા આરોગ્ય તંત્રને આપણે પેલું વખોડી ન શકીએ, પરંતુ જેને કહેવાય ને ક્વોલિટી ઓફ સર્વિસ છે ને એ, અને એપ્રોચ ઓફ ડોક્ટર્સ એન્ડ અધર સ્ટાફ જે તમે કીધું ને કે રંગરોગાન થઈ જાય છે ને, એ અભિગમ તો સરકારમાં બહુ ઘર કરી ગયો છે. અને એમાં એવું થઈ ગયું છે કે હવે એ કોઈ મંત્રીઓને નથી સાંભળતા. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનું અત્યારનું જે તંત્ર ગોઠવાનું છે ને, એ 3-4 વ્યક્તિઓની સૂચના જ લેવાનું ગોઠવાનું છે. આરોગ્ય મંત્રી કે એને હા પાડે, થોડું કામ કરવું હોય તો કરે, પરંતુ ક્યાંક તો એવું બને છે કે એમની સૂચનાઓ છે એ કચરા ટોપલીમાં વહી જાય છે. એનો અર્થ એ છે કે અભિગમ તંત્રનો બદલાવા માટે સારા લોકનેતાઓ જોઈએ, અને લોકનેતાઓ છે એ એમના વિસ્તારના કે એમના પોર્ટફોલિયોના જે કામ છે એ કરવા સક્ષમ હોવા જોઈએ. અને જે ન કરતા એવા અધિકારીઓ હોય, ભ્રષ્ટ અધિકારીઓ હોય, લાંચિયા હોય, કામ ન કરતા હોય, બિનકાર્યક્ષમ હોય ને બહુ પોપ્યુલર હોય, તો એને કોઈ પ્રજાને ફાયદો નથી. તો આરોગ્ય જેવા ક્ષેત્રમાં તો થોડા એ પ્રકારના માણસો રાખવા જોઈએ ને ટોચના સ્થાને એવા માણસો રાખવા જોઈએ કે નીચેનું આખું તંત્ર છે ને એને એ રીતે ગોઠવી શકે. અનફોર્ચ્યુનેટલી આપણે જે મેં કીધું રાઘવજીભાઈ પટેલના દાખલા ઉપરથી તમે સમજી શકો છો કે અત્યારનું ગુજરાત જે છે આરોગ્ય સેવાઓમાં કે જાહેર સેવાઓમાં, એ આપણી અપેક્ષા મુજબનું, મારું અને આ ભાઈનો પણ, જે મારા સાથી મિત્ર છે ગામીભાઈ, એમનું પણ જે છે આકલન એવું છે કે આટલી સરસ સેવાઓ છે, આટલા પૈસાઓ સરકાર આપે છે, તો એનો મહત્તમ લાભ લેવો જોઈએ, જેથી સસ્તી સેવાઓ મળે તો લોકોનું જીવન આરોગ્ય સ્તર સારું થાય. પરંતુ દેખાડા વધારે થઈ ગયા છે અને કામ ઓછું થઈ ગયું છે. જી બિલકુલ. ધર્મેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અહીં એવી ફરિયાદ પણ મળી છે કે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓએ પણ જે આ રિપોર્ટ છે તેને નજરઅંદાજ કર્યો અને સર્ટિફિકેટ એમણે જ આપ્યું છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ જે પહોંચવાળો વ્યક્તિ છે તે પોતાના કામ કઢાવવા માટે કોઈ પણ હદે જઈ શકે. તો આખું હોસ્પિટલનું તંત્ર છે તે પોતાના કબજામાં લઈ અને જે આ કટોચ છે તેઓએ પોતાનું કારસ્તાન કર્યું છે. ત્યારે પુત્રને નોકરી અપાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે, લોકોની જે સુવિધા છે, લોકોના લાભ સાથે છેડા કરવા એ કેટલા યોગ્ય? બિલકુલ. અગર સુપ્રિન્ટેન્ડન્ટને ખ્યાલ છે અને એને એ દિવ્યાંગ છે કે એને તકલીફ છે કે શારીરિક કાટકો પણ છે, અને તેમ છતાંય જો ફિટનેસનું સારું સર્ટી એમણે આપ્યું હોય તો આ તો અતિ ગંભીર વિષય છે. કેમ કે એક બાપ એના દીકરા માટે પ્રયત્ન કરતો હોય એ સ્વાભાવિક છે, પરંતુ જો સુપ્રિન્ટેન્ડન્ટ જેવા વ્યક્તિ, અનધર કોઈ વ્યક્તિ જે સત્તા પર બેસેલો વ્યક્તિ, જો એ કોઈના ઉપરના અધિકારીના કહેવાથી જો પોતાની જાતને એ જો એની સાથે જોડી દેતો હોય ને એ સીધો જો એની અંદર એ સામેલ થતો હોય, તો આ તો અતિ ગંભીર વિષય છે. એટલે સુપ્રિન્ટેન્ડન્ટને પણ આ જગ્યાએ રહેવાનો અધિકાર બિલકુલ નથી. અને તમે શું કરો છો? આમ જે ડૉક્ટરને આપણે જે રીતના ઈશ્વરનું રૂપ માનતા, આજે જુઓ કે કોઈ પણ વ્યક્તિ માંદો પડે તો એના માટે સીધા ભગવાન તો કોઈ છે જ નહીં. એટલે જ્યાં પણ જાય તો એ ડૉક્ટરને આપણે પોતે બધા ભગવાન માનતા, પરંતુ ડૉક્ટરોએ ક્યાંક ને ક્યાંક એમની જે ક્ષમતાઓ છે કે એમના પર જે લોકોનો વિશ્વાસ છે એ ક્યાંક ને ક્યાંક ઓછો જો થયો છે, તો એ આવા લોકોના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આપ સમજો કે તમે આવી સારી જગ્યા પર બેસીને જો પ્રજાના પૈસાનું આવી રીતના દુરુપયોગ કરશો, ગેરવ્યાજબી લોકોને તમે ઇન્વોલ્વ કરશો, એમને નોકરી આપશો, તો કુદરત થોડી તમને માફ કરવાનો છે. અને આ તો તમારે સમજવાનું છે કે કેટલા લોકો તમારી પાસે આવે ને તમે એના વડા છો, તો એ સિસ્ટમને સારી રીતે કઈ રીતના ચાલે, એની સારી સુવિધા કઈ રીતના મળે, એ પ્રકારનું કામ કરવું જોઈએ. ના કે આવા કોઈ લાયક ના હોય એવા વ્યક્તિઓને નોકરી આપી અને કોઈક ઉપરના જે વ્યક્તિ હોય એની ચાંપલુસી કરવી જોઈએ. એટલે સુપ્રિન્ટેન્ડન્ટ પણ આની અંદર ગુનેગાર છે. આવું બિલકુલ ના થવું જોઈએ. પરંતુ હું આપને કહું કે જે રીતના ગુજરાતમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમો છે,
એમાં આરોગ્યમાં પણ જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટથી નોકરીઓ કરે છે એમનું પણ કેટલું બધું શોષણ થઈ રહ્યું છે એ પણ જુઓ તમને. એમનો પગાર ઘણો બધો હોય પરંતુ કોન્ટ્રાક્ટરો હોય એ એટલું મોટું મસ્ત મોટું કમિશન ખાતા હોય છે. એટલે આ રીતના પણ ના થવું જોઈએ, કેમ કે આરોગ્યની બાબત તો જ એકદમ કમ્ફર્ટ અને મજબૂત રહેશે કે તમે ત્યાં જે પણ વ્યક્તિ કામ કરતા હોય એ સેવાના ભાવથી જોડાય. અને એમને સરકાર આટલા બધા જો પૈસા આપતા હોય તો જો સેવાનો એમનો ભાવ હોય તો જે પણ વ્યક્તિ ત્યાં આવતો હોય બીમાર કે તકલીફવાળો વ્યક્તિ, એને ત્યાં કને શાંતિ થશે, સારા ભાવ સાથે એને સારો પગાર મળતો હશે, સાચી રીતના નોકરી મળી હશે. જે ટેલેન્ટેડ લોકો છે, જે ખરેખર એક પોતાના મહેનતની નોકરી લાગી અને એ લોકોની જો ભલું કરવા ચાહતા હોય તો એ આ પ્લેટફોર્મ છે. આરોગ્ય એ નોટ કમાવાનું કે લાગવકશાહીનું કામ નથી આરોગ્યની અંદર. એટલે મહેરબાની કરી અને આવું ક્યાંય પણ કોઈ પણ આરોગ્યનો વ્યક્તિ હોય એને ના કરવું જોઈએ. પરંતુ હું આપને જેમ કહું છું કે એક ગુજરાતમાં જે રીતની આરોગ્યની સેવા છે એ સેવા ક્યાંક ને ક્યાંક કથળેલી છે. ખાસ કરીને સરકારની જે સુવિધાઓ છે, સરકાર પૈસા ઘણા બધા વાપરે છે પણ એનો જે રીતના દુરુપયોગ પણ ઘણી બધી વસ્તુઓની અંદર થઈ રહ્યું છે. હું તમને કીધું કે ગુજરાત આખાની આપણે જો વાત કરશું તો આરોગ્યની બાબતમાં ક્યાંક ને ક્યાંક લોકો ઘણા બધા લૂંટાઈ રહ્યા છે, લોકો હેરાન થઈ રહ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે. એટલે એમ્સ જેવી જો આટલી મોટી આશીર્વાદરૂપ હોસ્પિટલ હોય તો એમાં નહીં, ક્યાંય પણ આરોગ્યની કોઈ પણ બાબતની અંદર આપણે એવો અભિગમ રાખવો જોઈએ, સેવાનો ભાવ રાખવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ માંદું થઈને આવે તો એ સારી સુવાસ અને સારું થઈને ત્યાં જાય તો એ કેટલી મોટી વાત છે. પરંતુ હું તમને કહું કે જે રીતના આપણા મંત્રીશ્રીઓ છે અને એ ક્યાંક કોઈ ઘટના બની હોય, તમે મોરબીની વાત કરો, જેમ ઝુલતા પુલની જે ઘટના બનેલી અને ત્યાં કોઈ મોટા પોલિટિકલ લોકો જવાના હતા તો રાતોરાત હોસ્પિટલનું રંગરોગાન થવા માંડ્યું. હમણાં જે ગંભીરા બ્રિજની અંદર જે કંઈ બાબતો હોય, ત્યાં વડોદરા જવાનું થયું, ત્યાં પણ રાતોરાત રંગરોગાન થવા માંડ્યું હોસ્પિટલોમાં. એટલે જો હોસ્પિટલમાં આવી રીતના રાતોરાત રંગરોગાન થાય અને કોઈની આવોભગત કરવાની બાબતો થાય તો આ બિલકુલ યોગ્ય નથી. ગુજરાત આવું ના હોઈ શકે. ગુજરાતની જે આરોગ્યની બાબત છે એ આવી ના હોઈ શકે, કેમ કે તમે લોકો સાથે જે રમતો કરો છો એ બિલકુલ આ રીતની રમતો ગુજરાતની પ્રજાએ સાંકવી ના જોઈએ. પરંતુ કોઈ કહેવાવાળું નથી કે તો કોઈ સાંભળવાવાળું નથી. એટલે સ્થિતિ થોડીક જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી યોગ્ય નથી. એટલે આરોગ્ય મંત્રીશ્રીએ પણ આ બાબતમાં ગંભીરતાથી લઈ અને પગલાં લઈને દાખલા રૂપે કામગીરી કરે તો એવું હું ચોક્કસ માનું છું કે કરવી જ જોઈએ. જી બિલકુલ. ધર્મેશભાઈ, સુનિલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને મુદ્દા પર મહત્વની ચર્ચા કરી એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું પગલાં ભરવામાં આવે. ત્યારે હાલ આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.